હવે આપણે આમાં જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. હવે આજે હું શીખવાડી પાલક દાળ. હવે આપણે પાણી મૂક્યું છે. હવે પછી એમાં નાખશું મીઠું. આ છે તુરની દાળ અને ચણાની દાળ મિક્સ. પાલક દાળમાં ચણાની અને તુરની દાળ બે મિક્સ કરીને બનાવવામાં આવે છે. કોઈ છોકરા પાલકનું શાક છે એ પણ ન ખાતા હોય તો પાલકને દાળ બનાવે એટલે એ છોકરા ખાય. પાલકને હવે ધોઈ લીધી છે અને હવે પાલકને કાપીશું આપણે. અહીં મેં 3 લીલા મરચાં લીધા છે. હવે એને આપણે કાપીશું. અહીં 1 ટમેટું લીધું છે. હવે એને આપણે કાપીશું. હવે આપણે આમાં તેલ નાખીશું. હવે આમાં જીરું નાખી, જીરાથી તડકો વઘાર કરવાનો. હવે આપણે નાખીશું લીલા મરચાં. પછી આપણે નાખીશું પાલક. નાખી દેવાની. પાલક ઉપર થોડુંક મીઠું નાખી દેવાનું, કેમ કે તો પાલક જલ્દી પાકી જાય છે, ચડી જાય છે. એટલે થોડુંક મીઠું નાખી દેવાનું, કેમ કે જાજુ નહીં નાખવાનું. આપણે દાળમાં તો પહેલેથી નાખ્યું જ હતું. પાલકને છડવા દેવાની. આ પાલકમાં તો પાણી થશે. હવે આપણી પાલક ચડી ગઈ છે. હવે એમાં નાખશું ટમેટા. ટમેટાને બહુ ઝાંચી ઘડી પકાવવાનું, ચડવા દેવાના નથી, તેમ જોઈ શકો છો. હવે નાખીશું આપણે મસાલા. હળદર, ધાણાજીરું, બે જ મસાલા. કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા એટલે આ 2 જ મસાલા નાખવાનું. હવે આપણે દાળ નાખી દીધી અને પાલક.
આપણી પાલક દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આમાં નાખશો આપણે કોથમરી. આપણી પાલક દાળ થઈને તૈયાર થઈ ગઈ છે. કેમ કે આ છોકરા પાલક ન ખાય એ માટે આ બેસ્ટ ઉપાય પાલક દાળ. ખબર ન પડે નાના છોકરાને કે આમાં શું નાખ્યું છે. તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.